હે પૂજ્ય ધર્માત્મા, મુમુક્ષોનો બીજો પ્રશ્ન એ છે કે જ્ઞાની પુરુષો એટલે કે અવિરતિ સમ્યક દ્રષ્ટિ આખો દિવસ શું કરતા હશે? તેમને કંઈ પરમાં કરવાનું તો રહ્યું નથી, તેથી સમય કેમ વ્યતીત થતો હશે? તે કૃપા કરીને સમજાવો. બહારથી કાંઈ કાર્ય કરવાનું હોય તો સમય વ્યતીત થાય, એવી જાતનું કાંઈ નથી. સમ્યક દ્રષ્ટિને તો અંતરમાં જ્ઞાયકની પરિણતિ પ્રગટ થઈ છે. જ્ઞાયકની પરિણતિ જ્ઞાતાની ધારા ચાલે છે. એ તો ક્ષણે ક્ષણે અને પુરુષાર્થની દોરી સાધનાની પર્યાય ચાલુ થઈ રહી છે. ક્ષણે ક્ષણે જે વિભાવ આવે એનાથી છૂટું પડીને જ્ઞાયકની ધારા, જ્ઞાયકની પરિણતિ ચાલુ જ છે. પુરુષાર્થની દોરી ક્ષણે ક્ષણે ચાલુ છે અને સહજ જ્ઞાતા ધારા ચાલી રહી છે. એને કાર્ય આખો દિવસ શું કરતા? આત્માનો તો નિવૃત્ત સ્વભાવ છે. એને વિભાવમાં કાંઈક કરે ને બહારનું કાંઈક કરે તો એનો ટાઈમ પસાર થાય એવું નથી. કાંઈ અંતરમાં કરતા ક્રિયા કર્મ આત્મામાં છે. બહારનું કાંઈ કરી શકતો જ નથી. બહારનું કરવાનું અભિમાન માત્ર જ એવે કર્યું છે કે હું બીજાનું કરી શકું છું. બાકી અંતરમાં એને આત્માની સ્વરૂપ પરિણતિની ક્રિયા અને એનું કાર્ય એને ચાલુ જ છે. એને ક્ષણે ક્ષણે ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ છે. કોઈ વાર સ્વાનુભૂતિની વિકલ્પ છૂટીને સ્વાનુભૂતિ પ્રગટ થાય છે અને ભેદ જ્ઞાનની ધારા ચાલુ જ છે. ખાતા પીતા સૂતા સ્વપ્નમાં એને જ્ઞાયકની ધારા ચાલુ છે. બાકી તો દર્શનાશ્રમ છે, બહારના કાર્યોમાં જોડાય પણ એની જ્ઞાતા ધારા ચાલુ છે. બહારથી કાર્ય કરતા દેખાય છે તો પણ એ અંતરથી તો જ્ઞાયક જ રહે છે. એ કાંઈ અંતરમાં એ જ્ઞાયક થઈ ગયા એટલે એ કરતા નથી, એટલે એનો સમય વ્યતીત થતો નથી એવો અર્થ નથી. એ વિભાવના કાર્યોમાં જોડાય તો સમય વ્યતીત થાય તો આકુળતા છે. અંતરમાં નિવૃત્ત પરિણતિ, શાંતિમય પરિણતિ, એમાં જેને સુખ લાગે છે, બહારમાં ક્યાંય સુખ લાગતું નથી. તો ગ્રસ્તાશ્રમ છે, મુનિઓને તો અંતરમાં તો અકર્તા છે જ, અને ચારિત્રની અપેક્ષાએ પણ એમને બહારનું બધું છૂટી ગયું છે કેટલું. તો શાસ્ત્રમાં આવે છે મુનિઓ કાંઈ અશરણ નથી. બહારના પંચમહાવ્રતના જે પરિણામો શુભ છે એ પણ એનાથી પણ એની પરિણતિ છૂટી રહે છે. એની જ્ઞાતા ધારા મુનિઓની છઠ્ઠી સાતમી ગુણસ્થાને ઝૂલતા સ્વરૂપમાં ક્ષણે ક્ષણે સ્વરૂપમાં લીન થાય છે સ્વાનુભૂતિની દશામાં. તો કે મુનિઓ કાંઈ અશરણ નથી અને આત્માનું શરણ પ્રગટ થયું. મુનિઓનો આખો દિવસ કેમ જતો હશે એવો કાંઈ અર્થ નથી. એ તો આત્મામાં લીન રહેતા હોય છે. આમાં સમ્યક દ્રષ્ટિને તો બહાર અમુકના કાર્ય હોય તો પણ તેને અંતરના કાર્યો અંદર જ્ઞાતાની ધારા ચાલુ છે. ક્ષણે ક્ષણે જે આ વિભાવની પરિણતિ થઈ રહી છે એનાથી ક્ષણે ક્ષણે એની છૂટી પરિણતિ ચાલ્યા જ કરે છે. એ કાંઈ અશરણ નથી. એ તો આત્માનું શરણ લીધું છે. આત્મામાં જ બધા એને તો સુખ શાંતિ અને સ્વાનુભૂતિનું કાર્ય ચાલે. આત્માની નિર્મળતા કેમ વિશેષ પ્રગટ થાય એની સહજ દશા અને એની વિશેષ પુરુષાર્થની દોરી ચાલ્યા કરે છે. સિદ્ધ ભગવાનને બધું છૂટી ગયું એટલે સિદ્ધ ભગવાન શું કરતા હશે આખો દિવસ રાત એવો અર્થ નથી. સિદ્ધ ભગવાન પણ એને અનંત ગુણ પર્યાયો છે. એ અનંત ગુણ પર્યાયોમાં પરિણમન કર્યા કરે છે. એ પોતે કરતા ક્રિયાને કર્મ બધું અંતરમાં પ્રગટ થયું છે અને એ સહજ છે, આકુળતારૂપ નથી. એકદમ નિવૃત્ત સ્વભાવ આત્માનો છે અને તો પણ એમાં કરતા ક્રિયાને કર્મ એ સિદ્ધ ભગવાનને પોતે જે ગુણો છે એ ગુણોનું કાર્ય ચાલ્યા જ કરે છે. જ્ઞાનનું કાર્ય કરે છે, આનંદનું. એવા અનંત ગુણોના કાર્ય કરે છે તો પણ એની પરિણતિ નિવૃત્તમય છે. સિદ્ધ ભગવાન આખો દિવસ શું કરતા હશે? એનો એ આત્મામાં લીન રહે છે, અદ્ભુત અનુપમ દશામાં રહે છે, એમાં સંતુષ્ટ છે, એમાં તૃપ્તિ છે, એમાં એને આનંદ છે. બહાર જવાનું મન પણ થતું નથી. એમ સમ્યક દ્રષ્ટિ નહીં. હજી તો
અધૂરી દશા છે, ભેદ જ્ઞાની ધારા વર્તે છે. તો એને એમ નથી થતું કે જ્ઞાતા થઈ ગયો, હવે દિવસ કેમ જાય, પણ એમાં એને સંતુષ્ટ છે, એમાં એને તૃપ્તિ છે. એને ક્યાંય બહાર જવાનું મન થતું નથી, કોઈ કાર્યમાં જોડાવાનું મન, એને કરતા બુદ્ધિએ ક્યાંય જોડાવાનું મન થતું નથી. એને આત્મામાં સંતોષ છે, આત્મામાં તૃપ્તિ છે, આત્મામાં શાંતિ છે. એને ક્યાંય બહાર જવાનું, એવી અંતરથી સ્વામિત્વ બુદ્ધિએ જવાની ઈચ્છા ક્યાંય થતી નથી. અસ્થિરતાએ જવાય છે તો જવાય છે. બાકી મુનિઓ પણ બધું છૂટી ગયું. એને નિવૃત્તમય પરિણતિ મુનિને તો વિશેષ છે, તો એમાં એ કાંઈ થાકતા નથી ને બહાર જવાનું મન થતું નથી. તો હું તો આત્મામાં જ કેમ રહી જાઉં? આ સ્વાનુભૂતિની દશા ક્ષણે ક્ષણે બહાર આવવું પડે છે, એના કરતાં અંતરમાં શાશ્વત કેમ રહી જાઓ? મુનિઓને એવી જાતની ભાવના હોય છે, એમાં જ એની તૃપ્તિ અને આનંદ છે. બહાર જવાનું, એ ક્ષણે ક્ષણે બહાર જવાય છે, તો બહાર કેમ ન જવાય એવી એને ભાવના રહે છે. બહાર જવું પણ રૂચતું નથી. આત્માનું સ્થાન છોડીને, આત્માનું જે અનંત આનંદનું ધામ અને અનંત સુખનું ધામ, એ આત્માનો બાગ છોડીને ક્યાંય એને બહાર જવાનું મન થતું નથી. એનો આખો ટાઈમ આત્મામાં જ પસાર થાય. અને સમ્યક દ્રષ્ટિ તો જ્ઞાયકની ધારા એને પ્રગટ છે, અને એને પુરુષાર્થની દોરી ચાલુ છે. એનો ટાઈમ કેમ પસાર થાય એવો એને પ્રશ્ન, એવું એને થતું જ નથી. આ માર્ગે જ અનંત બધા અનંતા જીવો, અનંતા સાધકો આ રીતે જ મોક્ષ પામ્યા છે. આવી રીતે એને ક્યાંય બહાર જવાનું મન થતું નથી. પ્રવૃત્તિ બહારની તો એક ઉપાધિને બોજો છે, એ કાંઈ આત્માનો સ્વભાવ નથી. એ તો એને કરતા બુદ્ધિ માની છે, એટલે અસ્થિરતાને લઈને ક્યાંય સ્થાન એને આત્માને ગ્રહણ કર્યું નથી. સ્વઘર જોયું નથી, એટલે બહાર ભેમા કરે છે અનાદિથી. આત્માનું એક મૂળ સ્થાન હાથમાં આવી જાય તો એને ક્યાંય બીજા ઘરમાં જવાનું મન થતું નથી. અસ્થિરતાને લઈને જોડાય છે. અસ્થિરતા અપેક્ષા કર્મમાં જોડાય ત્યારે પણ એને રૂચતું નહીં હોય કે જોડાવાનું, એને રુચિ નથી અંતરમાં કે આ સ્થિરતા, આ પુરુષાર્થની મંદતાને લઈને બહાર જવાય છે. અંતરમાં પૂરું ઠરી શકાતું નથી. અંતરમાંથી બહાર આવી જવાય છે. અંતર્મુક્તની દશામાંથી, અંતર્મુક્તની સ્થિતિમાંથી બહાર અવાય છે, અને આ સવિકલ્પ દશામાં આવે છે. રૂચતું નથી તો પણ પુરુષાર્થની મંદતાને લઈને આવી જવાય છે, અને એમાં બહારના કાર્યોમાં જોડાય છે. ગ્રસ્તાશ્રમના દરેક કાર્ય, શુભાશુભ દરેક કાર્યમાં જોડાય, પણ એની રુચિ તો આત્મામાં જવાની લે છે. મારી જ્ઞાયકની ધારા કેમ વિશેષ પ્રગટ થાય, વિશેષ લીનતા કેમ પ્રગટ થાય, એવી એને ભાવના રહે છે. એવી અનુપમ દશા, એવો અનુપમ ચૈતન્ય દેવ જે હાથમાં એવો એને છોડીને એને બહાર જવાનું મન થતું નથી, પણ પુરુષાર્થની મંદતાને લઈને બહાર જવાય છે.